મારા રોવાટા ઊભા થઈ જાય. દિવસ જે વોન્ટેડ હતો એ ફરાર હતો ને ફાઇનલી પકડાઈ ગયો છે. દ્રાવણ કોઈનો કહે છે જય શ્રી કૃષ્ણ બોલજી આપણે બોલતા. હલો યુટ્યુબ ડાયરો, કેમ બધા મજામાં ને? અમે પણ મજામાં. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન. દેશના શહીદોના ચરણોમાં નમન કરીને ચાલુ કરી દીધો છે. આજ નવો વ્લોગ તમારા બધાનું સ્વાગત છે. સવારના વાગી ગયા છે 8:30 અને આવી ગયો છે વાડીએ. કાલે સાંજે હે ને ભાઈ પાછા આવ્યા હતા વરસાદ. મેહુલિયો પાછો પડી ગયો હતો ભાઈ. 10 થી 15 20 25 મિનિટ વહેલો હતો. પાણી હાલતા કરી દીધા છે. આપણી આ 54 નંબર મગફળી છે. ખર થોડુંક થઈ ગયું છે. દવા મારી દીધી છે 2 દી પહેલાં, એટલે કંઈ વાંધો નથી. બીજું કે આપણે ભાઈ કેટલા દિવસથી વોન્ટેડ હતો એ ફરાર હતો ને ફાઇનલી પકડાઈ ગયો છે. બીજું કે આપણે ભાઈ કેટલા દિવસથી વોન્ટેડ હતો એ ફરાર હતો ને ફાઇનલી પકડાઈ ગયો છે. ઉંદર જો આ મારી ઓયડીમાં આ બધું જો આવો બધું વેર વિખેર કરી નાખતો. જો આમાં બધું કંઈ રહેવા જ નહોતું રહેતો. બધું જો પાંજરામાં થઈ ગયો કેદ. હાઈ જો કૂદકામાં એટલે નીકળવું બાઈને. હવે આપણે આને હે ને આમ આગળ ઉપલી હેઠે જઈને રિલીઝ કરી આવી. આ હેઠે આવી ગયા છે ને હવે આપણે અહીંયા જો રિલીઝ કરી નાખવાનું છે તો દરવાજ હમણાં અહીંથી આમ ભાગાડી જવા દઈએ. જો ભૂંડડું આવી ગયેલું છે જો હગરિયા. અને આપણે હે ને ભાઈ જ્યાં વારા બાંધેલા છે ને એને કારણે જો વારાનો એટલો ફાયદો મળે. આ ભૂંડડું જો અહીંથી સીધું આમ વયું ગયું છે. આ વારો ટપી નથી થઈ ગયું. ભાઈ કાલે તો વરસાદ આવ્યો, આમાં કંઈ કામ થઈ હતું નહીં તો જાય ભગવાનના એકલાસથી નવરાવી લીધા. મંદિર બાયણે કાઢીને મંદિર ચોખ્ખું કરી નાખ્યું. આ એકલાસથી ફૂલ છે, ફૂલ ચડાવીને પૂજા પાઠ કરી લઈએ. ભગવાનની ધૂપ દીવા કરી લીધા છે, ફૂલ બૂલ ચડાવી લીધા છે. અને આપણે છાંટવાની છે મગફળીની અંદર દવા. કઈ કઈ દવા છાંટવાની છે બતાવી દઉં. આ દ્રાવણ થઈ ગયું છે. એકલાનું મસ્ત મજાનું દ્રાવણ કોઈનું હલાવી નાખ્યું છે અને નાખી દીધું છે. આપણે જો બાયર કંપનીનું નાટીઓ છાંટવાનું છે, ફૂગનાશક આવે. અને એક આપણે કોરાજન ડબલું એમાં નાખી દીધું છે, તોડીને નાખી દીધું છે. કોરાજન છે. ધીરે ધીરે પાણી ખરે ને, કારણ કે હજી 8 જ વાગ્યા છે, થોડુંક પાણી ભર્યું છે. પાણી ખરે એટલે વર્ગી જાય છાંટવા. આને કહેવાય કરમની કઠડાય. આ કુંડી સાફ કરી નાખી, જોઈ લો. કુંડી સાફ કરી નાખી. 5 પંપ છાંટ્યા હતા. મેં કીધું કુંડીમાં થોડુંક તરિયાનું પાણી હતું ને કચરો નહોતું, સાફ કરી નાખી. તાજી ભરી લઈ ખાલી કરી નાખી, ધોઈ નાખી ને મોટર ચાલુ કરવા ગયું, લાઇટ વહી ગઈ. ફોન કર્યો, જી 2 કલાકની વાર લાગશે કે રૂંઢાના 4 વાગી ગયા છે. દવા છટાઈ ગઈ છે. દવા તો જો કે આમ તો બપોરે છટાઈ જાય તો આપણે 12-13 પંપ આવે, પણ વચારે રેડો આવી ગયો હતો એટલે બંધ કરી દીધી. પછી જમી લીધું. જમીન 2:30 વાગે ચા પાણી પીને 2-3 પંપ રહી ગયા હતા ને છાંટી લીધી. કૃપા આપણી રાહ જોવે છે. આમ તો જો કેવો તાજો તેલ જેવો આવેલો જાય. હો ફળી છે ને આ 2 ક્યારા છે. આ ક્યારાની વસારે આ પારો છે. આ પારામાં જો આ રીતનું ગ્લાયસીલ ભાઈ ઓલું થઈ ગયું છે હેહમૂર. આ હેહમૂર થઈ ગયું છે પારે. તો હવે આપણે કરવાનું છે એવું કે એ પારે છે ને દવા છાંટવાની છે ગ્લાયસીલ. હા ગ્લાયસીલ છાંટવી છે. ને કેવી રીતે? એકદમ બોલો બેટરીવાળો પંપ છે. લીવર એકદમ હાવ લો રાખવાનું, ટૂંકુક રાખવાનું, ધીરે ધીરે હાલવાનું. હાવ એની માથે જ ફુવારો જીરી જીરી પડતો હોય ને માંડીને નડે નહીં. અને એ આખા એમ નથી છાંટવાની, પહેલાં ટ્રાય મારવી છે. અડધો પંપ છાંટવું આમાં, એટલે પારામાં થોડે સુધી ટ્રાય મારી દઉં. મગફળીને કેવું નુકસાની છે, હેમૂરમાં કેવું છે એ. અને બાકીનો અડધો પંપ જો આમાં ઝીણું ઝીણું ખડ થયું છે ને બધું આમાં મારી દઉં. આ જાસૂસમાં ફૂલ તો જોઈવા આપણે હે ને પંખીને ચણને હાવ થઈ રહી હતી. કાલે હું ભૂલી ગયો તો લઈ આવતા. પછી કાલે જો કે રોટલો ને એવું નાખ્યું હતું. ગાંઠિયા છે અને આમાં બાજરો ને ચોખા મિક્સ છે. હાલો આપણે પહેલાં છે ને ચકલાઓને નાખી દઈ ગાંઠિયા. કાબયરું ને એ ખિસકોલાને છે ને ગાંઠિયા એ ખાય. ચોખા ને બાજરો એ ચકલા ને એ ખાય વધારે. થોડું નાખવાનું એટલે બગાડ ન થાય. તો હાલો હવે નાખી દઈ બાજરો ને ચોખા મિક્સ કરેલા હે. આ ચકલા બહુ ખાય, ખિસકોલાય ખાય, પછી તેતર ખાહે. હાલો ચોખા ને બાજરો એ પણ આપણે નાખી દીધો છે. આમાં તો જો વળવાયું ફૂટ્યું વડલામાં. હાય આપણે હિંચકા ઉપર હુતા સાઉન્ડ કાઢી લીધા બાયણે. હમણાં હુતા મસ્ત મજાના ગીત સાંભળવા છે. હવે અત્યારે આવી ગયો છો અગાસી ઉપર વાડીએ. તમને બતાવી દઉં અગાસી ઉપરથી આખી હિમનો વ્યૂ જોવો તમે. અત્યારે પવન પણ હાવ એકદમ શાંત. જો આપણે પંસારાનું ડેમ છે એ સાઈડ છે.
આ બધી મગફળી જ હું વધારે મગફળીનું જ વાવેતર કર્યું. જો આમ દવા છટાઈ છે, 4-5 જણા આગળ નેદે છે. આ એક કપાસનો ઘેરો છે, એક કપાસનો આ ઘેરો છે. આપણી શ્વેતા સુપર, આપણી 54 નંબર, આપણી વાડીએ જો ટેપ હાલે છે. એમ પાછા આમ 4-5 જણા નેદે છે. ઘરે જતો તો અવડો પદાવર જેવડો લીમડો પડી ગયો, એવડો લીમડો હતો પડી ગયો. જો તાત્કાલિક ધોરણે ઉપાડી લીધું, તાત્કાલિક બોલાવીને કાઢવી લીધો. હવે રસ્તો ખુલ્લો થઈ ગયો કે ભાગી જાય ઘરે. આમાં મારે હિરકીબેન લેસન કરે છે, હજી નથી ત્યાં રહ્યું. હય કેટલું લેસન બાકી છે? હજી કેટલું બધું છે. ફોનમાંથી લેસન કરે. કૃપાબેન જો લૂડોમાં રમે, જો લૂડોથી રમે છે. કહે છે જય શ્રી કૃષ્ણ બોલજી, આવડે બોલતા જો દાંત કાઢે. એ હરમાઈ ગઈ. તો 9:30 થવા આવ્યા છે અને ધાર્મીબેન હજી હુતા. એ કૃપા, ગામમાં જવું હમણાં? તો હમણાં રાજી દાંત કાઢે. જોજો જો ગામમાં જવું. હાલે ગામમાં તાતા તાતા જો તો દાંત કાઢે. હા હા હમણાં લઈ જાવ. આમ લઈ જા. આમ ક્યાં જવું? ક્યાં જવું કૃપા? ક્યાં જવું? હે ગામમાં જવું? गामમાં જવું? आज मेरी छुट्टी है, आज मुझको बांटने नहीं जाना है. आज हम बहुत छुट्टी है हमारी. તો એ હું હાલેડા ગાતા પેલા એ મોટી મોટી ઉંમરના ડોહીમાં, અને એ છોકરા હોતા ને એ નીંદર છે ને એની કોઈ કઈ ઉઠતી જ નહીં. 2-4 કલાક હુતા રહેતા. હું કયો ફેમિલી મોટી મોટી બોલી પેલા જે હાલેડા ગાતા છોકરા 4 કલાક ઉઠતા નહીં. અટાણે કોઈને આવડે હાલેડા ગાતા? શું થયું તમે કોમેન્ટ કરીને જણાવજો. અને આ હાલેડા ગાય ને તો હું કેવું ગાય ખબર? ખાલી કેટલું આવડે? હાલા બાઈ હાલા, હા બસ એટલું જ બોલું. તો ફેમિલી 2 દિવસમાં મારો એક વિડીયો આવે છે જે સાંભળીને તમારે બધાના રૂવાટા ઊભા થઈ જાય. અત્યારે હું રિહર્સલ કરું છું, થોડુંક જ બાકી રહ્યું છે. વિષય છે દીકરીની વેદના. હવે આજનો વિડીયો અમે પૂરો કરી જઈ. ફરી પાછા મળશું કાલે 5:30. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયોને બને ત્યારે પૂરો જોજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય મુરલીધર, જય મા મોગલ.